જય જવાન જય કિસાન મિત્રો, ખાસ કરીને આજે આપણે આ વિડીયોની અંદર ટેકનોલોજી વિશેની વાત કરવાની છે. એમાં પણ આપણા ભારત દેશની 100% સ્વદેશી કંપની છે એગ્રીઓન ફાર્મટેક પ્રાઇવેટ લિમિટેડ. આ કંપની દ્વારા ડ્રોન બનાવવામાં આવ્યું છે અને આ ડ્રોન છે ખેડૂતો માટે કેટલું ઉપયોગી છે, કઈ રીતે ફાયદા થાય છે, કઈ રીતે આ ટેકનોલોજીનો આપણે લાભ લઈ શકીએ છીએ, એ સંપૂર્ણ માહિતી મેળવવાની છે. સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આ ડ્રોન વિશેની કોઈ પણ તમારી ઇન્ક્વાયરી હોય તો અત્યારે જે નીચે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. ખાસ કરીને આ ડ્રોન બનાવતી જે કંપનીના ઓનર છે એ છે મિહિરભાઈ શાહ. એ આપણી સાથે ઉપસ્થિત છે. એટલે મિહિરભાઈ, સ્વાગત છે આપનું. અને આ જે ડ્રોન છે એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. પહેલા તો આ ડ્રોન છે એ સરકાર માન્ય જે આ ડ્રોન છે, આ ટેકનોલોજી છે, આ ડ્રોન વિશેની જે ખાસિયત છે એ સમજવાની છે. આમ જોવા જઈએ તો અત્યારે ટેકનોલોજીનો યુગ છે ને ટેકનોલોજીના યુગમાં જો વધારે પડતા ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો આપણે જે મેન પાવર છે એ પણ ઘટી જતો હોય છે ને આપણું કામ છે એ ઝડપથી આસાન બની જતું હોય ને કામ પણ વ્યવસ્થિત થતું હોય છે. એટલે મિહિરભાઈ, પહેલો પ્રશ્ન તો મારો એ જ છે આપને કે જે આ ડ્રોન છે, આ ડ્રોન છે એ પહેલા તો જે આ સંપૂર્ણ જે આ ડ્રોન આવે છે એ એની કેપેસિટી શું છે, એમાં કઈ ટેકનોલોજી છે, આ તમામ વિષયનું મારે જાણવું છે. પહેલો પ્રશ્ન એ છે કે આ ડ્રોનની અંદર જે આપણે દવા છંટકાવ કરીએ છીએ તો આ દવા છંટકાવ કરવામાં સૌ પ્રથમ તો જે તમારે હમણાં વાત થઈ હતી કે કોઈ પાકનો વધારે ગ્રોથ થઈ ગયો હોય અથવા તો કોઈ ખેતરની અંદર ચોમાસું છે અને પાણી ભરેલું છે, ખેતરમાં ગારો છે કે જ્યાં માણસ જઈ શકે એમ નથી, તો એવી જગ્યાએ આ ડ્રોનને ચલાવવું હોય તો કેવી રીતના આપણે લાભ લઈ શકાય? તો પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ પરેશભાઈ, તમે અત્યારે મારી સાથે આ પોડકાસ્ટ કરીને ખેડૂતોને જે નવી ટેકનોલોજી વિશે માહિતી આપી રહ્યા છો. હવે ડ્રોન વિશે વાત કરું તો અમારી કંપની છેલ્લા 5 વર્ષથી એગ્રીકલ્ચર ડ્રોનમાં સતત પ્રયાસો કરી રહી છે. 5 વર્ષથી લઈને આજ સુધીમાં 5 વર્ષમાં અમે ટેકનોલોજીમાં ઘણો ચેન્જીસ લાવ્યા છીએ, ફેરફાર લાવ્યા છીએ, જેમાં ખેડૂત મિત્રોના જે એમના મંતવ્યો હોય, જે ડ્રોન સર્વિસ પ્રોવાઈડર મિત્રો છે એમના સૂચનો છે, તો એને આધારિત હવે ડ્રોનની હું વાત કરું તો ડ્રોન અલગ અલગ કેપેસિટીના આવે છે, જેમ 10 લીટર, 15 લીટર. અત્યારે આપણે જે લેટેસ્ટ ટેકનોલોજી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ 10 લીટરનું ડ્રોન છે. અને જેમ તમે સવાલ કર્યો કે ભાઈ ડ્રોનની અગત્યતા, તો સૌથી મોટામાં મોટો એ જ છે કે જ્યારે આ 10 લીટરનું ડ્રોન છે, ઓકે, તો ફક્ત 7 મિનિટમાં 1 એકરનું કામ કરીને આપે છે. અને જ્યારે ખેડૂત મિત્રોએ જ્યારે કોઈ પાકમાં જવાતું નથી અથવા તો પાણી ભરાઈ રહેલું છે, બે રીતે નથી જવાતું, કાં તો પાણી ભરાયેલું છે, ચોમાસામાં ગારો હોય કે ખેડૂત ચાલી શકે એમ નથી, અથવા તો કોઈ કપાસ છે, એરંડા છે, તુવેર છે, બાગાયતી પાક છે, કોઈ બીજા પાક છે, વધારે ગ્રોથ થઈ ગયો, ખેતરમાં દવા છાંટવા જવાય એમ જ નથી, તો એમાં આપણે ઈઝી છાંટી શકીએ. તો એના માટે આજે ખબર છે કે ભાઈ અંદર જઈને કામ થઈ શકે એવું નથી. અને જુઓ કે જ્યારે ખેતીની સિઝન હોય, તમારા પાકમાં કોઈ રોગ જીવાત આવેલો છે અને જો તમે 5 થી 6 દિવસ જો સતત વરસાદના કારણે અંદર ના જઈ શક્યા તો એ રોગ જીવાત ઉપદ્રવ કેટલો વધી જશે અને એનાથી તમારા જે પાકને નુકસાન થાય છે. કે હમણાં જ પરેશભાઈ એક ઉદાહરણ આપું કે હમણાં હું કચ્છમાં એક એક્ઝિબિશનમાં હતો, ત્યાં એક દાડમના પ્રોગ્રેસિવ મને ખેડૂત મળ્યા. એમણે મને કીધું કે સાહેબ, હું લાસ્ટ ટાઈમ કે 8 દિવસ દવાનો છંટકાવ કરી શક્યો નહીં સતત વરસાદના કારણે અને મારું 3 થી 4 લાખનો દાડમનું નુકસાન થયું. તો આવા સમયે ડ્રોન જ એવું સાધન છે કે જે તમે ખેતરના સેડા ઉપર ઊભા રહીને 1.5 કિલોમીટર સુધી રિમોટથી ઓટોમેશન દવાનો છંટકાવ કરી શકો છો. અને કોઈ પણ સમયે વધારે વરસાદ છે, પાણી ભરેલું છે કે ઘટાદાર પાકની અંદર જઈને સ્પ્રે નથી કરી શકાતો, ત્યારે આ ડ્રોન સર્વશ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. મિહિરભાઈ, બીજો મારો આપને સવાલ છે કે આ ડ્રોનની અંદર જે ટેન્ક છે જેની અંદર દવા અને પાણી આપણે અંદર એડ કરીએ છીએ, આ ટેન્કની અંદર કેટલા લીટરની કેપેસિટી છે અને એક ટેન્ક છે એ કેટલો એરિયામાં આપણે છંટકાવ કરી શકાય? તો આ જે ડ્રોન છે 10 લીટરની ટાંકી આવે છે, ક્ષમતા આવે છે. એટલે આમાં 10 લીટર તમારે જે દ્રાવણ છે દવાનું, 10 લીટર પાણી સાથે દવાનું દ્રાવણ 1 એકર માટે બનાવવાનું છે. એટલે 1 એકરનો ડોઝ ખાલી 10 લીટરમાં આવી જશે. અને આ જે 10 લીટર છે એ કમ્પ્લીટલી 7 થી 8 મિનિટમાં 1 એકર એરિયા કવર કરી દેશે. હવે ઘણા બધા ખેડૂત ભાઈઓને એવો સવાલ આવતો હોય અમને કે 10 લીટર પાણી છે 1 એકરની અંદર ઓછું નહીં પડે, તો આના વિષયમાં શું એવી ટેકનોલોજી છે કે 1 એકરની અંદર 10 લીટર પાણી છે દવાનું પૂરતું એમાં રિઝલ્ટ મળી શકે નથી? તો બહુ પ્રેક્ટિકલ સવાલ છે આપનો પરેશભાઈ, કે આજે અત્યારે ખેડૂતો જે નોર્મલ ટ્રેડિશનલ મેથડ કહેવાય કે અત્યારની જે પરંપરાગત જે પણ મેથડ છે, નેપસેક આપણો 16 લીટર 15 લીટરનો પંપ આવે છે,
બીજો છે કે ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર છે, કોઈ મોટા ખેડૂત છે તો એ વાપરે છે. તો આજે જે નેપસેક સ્પ્રેયર છે 120થી લઈને 150 લીટર પાણી એટલે 8થી લઈને 10 પંપ એક એકરમાં છાંટતા હોય છે. જ્યારે એચટીપી પંપવાળા ખેડૂત છે એ 180થી લઈને 200 લીટરનો ડ્રમ બનાવતા હોય છે. તો કોઈ પણ ખેડૂતને પહેલો સવાલ એ આવવાનો છે, તમે કીધું એમ સ્વાભાવિક, કે ભાઈ આ અમે 150 લીટર અને 200 લીટર પાણી વાપરીએ છીએ તો આ 10 લીટરમાં કેવી રીતના થઈ જાય? તો આનું કેવી રીતે? તો આ છે અલ્ટ્રા લો વોલ્યુમ ટેકનોલોજી. અચ્છા. તો પ્રિસિઝન ફાર્મિંગ, તો તમને એક સામાન્ય ઉદાહરણ આપી દઉં કે આજે આપણે પહેલે ફ્લડ ઇરિગેશન બોકડા પદ્ધતિથી પિયત આપતા હતા અને એની સામે ડ્રીપ આવી, ત્યારે ઘણા ખેડૂતોના સવાલ હતા ટીપે ટીપે થોડી ખેતી થતી હશે. તો આને કહેવાય છે અલ્ટ્રા લો વોલ્યુમ, એટલે પ્રિસિઝન ફાર્મિંગ. પ્રિસિઝન એટલે કે એનો તમે એક બહુ ચોકસાઈપૂર્વક ઉપયોગ કરો છો, પ્રિસાઇઝલી ઉપયોગ કરો છો, એને પ્રિસિઝન ફાર્મિંગ કહેવાય છે. તો આ ડ્રોન છે અલ્ટ્રા લો વોલ્યુમ પ્રિસિઝન ફાર્મિંગનું ટૂલ છે. તો હવે આ કેવી રીતના કામ કરે છે કે હવે 10 લીટર, તો હું પહેલાં તમને એક ઉદાહરણ આપીશ કે દવા, તમે જ્યારે દવા ખરીદવા જાઓ છો રિટેલર, કોઈ પણ રિટેલર પાસે કાઉન્ટર ઉપર, તો તમે શું કહો છો કે ભાઈ આપણે સામાન્ય ભાષામાં વાત કરીએ છીએ કે ભાઈ મારે ચૂસિયા જીવાતની દવા જોવે છે કે મારે ઈયળોની દવા જોવે છે. ત્યારે રિટેલર એક સામાન્ય પ્રશ્ન પૂછે છે કે કેટલા પંપ થશે? ઓકે, તો હવે સમજો કે ભાઈ એક ખેડૂત ગયા કે જેનો પાક થોડો મોટો છે અને એમણે કીધું કે ભાઈ મારે છે 10 પંપ થશે, બરાબર. તો રિટેલરે શું કીધું કે 500 ml એક એકરનો ડોઝ છે, તો એણે કીધું કે ભાઈ 500 ml ને 10 પંપ વડે ડિવાઈડ કરીને તું 50 ml એક પંપમાં નાખજે. તો આ થયું. હવે બીજો કોઈ ખેડૂત ગયો અને જેને પાક થોડો નાનો છે, હવે એણે કીધું કે મારે તો ખાલી 8 જ પંપ થશે. તો હવે રિટેલર શું કરે છે, એ જ 500 ml ને 8 વડે ભાગશે અને એને એમ કહેશે કે ભાઈ તું 60 થી 65 ml એક પંપમાં નાખજે. તો દવાનો ડોઝ આપણો જે ધ્યેય છે, CIB એક્ટ, સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ કહે છે કે ભાઈ 500 ml દવા એક એકરમાં નાખવાની છે, તો એક એકરમાં 500 ml જવી જોઈએ. હવે એ 8 પંપવાળા ખેડૂતે 120 લીટર પાણીમાં આપી અને 10 પંપવાળા ખેડૂતે 150 લીટર પાણીમાં આપી, અને જો ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર છે તેણે 200 લીટર પાણીમાં આપી. તો તમે સમજો કે ભાઈ દવાનો ડોઝ 500 ml જ છે, પણ પાણીનો જે એટલે પાણીની જે વોલ્યુમ છે ચેન્જ થતું ગયું છે. તો પાણીનું મહત્વ એટલું નથી, પાણીનું મહત્વ છે ખાલી એને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે. એટલે 10 લીટર પાણીમાં પણ જો યુનિફોર્મ રીતે એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે તો આખા એકરમાં એ પ્રસરાઈ જાય છે અને પરિણામ પણ સારું મળે છે. બીજું કે ડ્રોનનો જે ફુવારો છે, હવે જે ડ્રોનની નોઝલો છે એનો ફુવારો છે, જે આપણો નોર્મલ ફુવારાનો જે ડ્રોપલેટ છે, જે પાણીનો બૂંદ, એનાથી 20 ગણો નાનો છે. એટલે જેનાથી તમે અલ્ટ્રા લો વોલ્યુમ સ્પ્રે થાય છે. જો ઉનાળામાં 42 થી 45 ડિગ્રી ટેમ્પરેચર હોય પરેશભાઈ, અને 1 થી 3માં જો સ્પ્રે કરવામાં આવે તો એ સ્પ્રે નીચે પણ ના આવે, ઇવોપરેટ થઈ જાય, એટલો બારીક કણ હોય છે. એટલે તમે સમજો કે આજે એક મોટું ટીપું જાય છે અને નાનો કણ જાય છે, તો 10 લીટર પાણી છે એ આરામથી એક એકરમાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે. બીજું છે કે ડ્રોન ઝડપથી કામ કરે છે. આપણો જે માણસ છે ચાલે છે, તો ચાલતા શું છે કે 4 થી 5 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ચાલતો હોય અને દવાનો છંટકાવ કરતો હોય. જ્યારે ડ્રોન છે 15 થી 16 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ઉડે છે અને ટોપ ડાઉન સ્પ્રે કરે છે. આપણે જ્યારે સ્પ્રે કરીએ છીએ હોરિઝોન્ટલ છે, આપણે આડો ફુવારો જાય છે, બરાબર. પણ જ્યારે આપણે સાવરમાં નાહવા જઈએ ત્યારે ઉપરથી જે થાય છે તો કેમ સંપૂર્ણ તમારું શરીર પલળે છે, તો એવી રીતના ટોપ ડાઉન સ્પ્રે થાય છે, તો પાકને ઉપરથી લઈને નીચે સુધી છંટકાવ થાય છે. તો આ રીતે ડ્રોન કામ કરે છે. એટલે જેનાથી ખેડૂતોને પૂરેપૂરા 100%, હું 80%, 90% પણ નહીં, પણ 22 થી 23 પાકમાં અમે કામ કર્યું છે, જેમાં 100% પરિણામ સારા મળેલા છે. ઓકે, એટલે પરિણામ તો સારું જ મળશે. આનું જે તમે કીધું એ અલ્ટ્રા લો વોલ્યુમ જે ટેકનોલોજીના કારણે આપણે એમાં ડોઝ છે એ પાણીનો ઘટી જતો હોય છે. બીજું મારે આપણે એક મહત્વનો સવાલ પૂછવો છે કે આ ડ્રોન છે એ એક જે ડ્રોન છે એ એક દિવસની અંદર કેટલા એકરને કવર કરી શકે? કેટલા એકરમાં એ ડ્રોનથી આપણે દિવસમાં છંટકાવ કરી શકાય? તો જેમ મેં કીધું, માત્ર 7 મિનિટમાં 1 એકરનો છંટકાવ થઈ જાય છે અને કોઈ એક જ માણસ આને ઓપરેટ કરે. એટલે આને ઓપરેટ કરવા એવું એ નથી કે ભાઈ કંઈ રોકેટ સાયન્સ છે. સામાન્ય મોબાઈલ, સ્માર્ટફોન વાપરતા આવડતો હોય એ માણસ પણ આ ડ્રોનને ઉડાવી શકે છે. અને એક દિવસમાં એક જ માણસ 25 થી લઈને 35 એકરનો સ્પ્રે આરામથી કરી શકે છે. અને જો મોટા ખેતર છે કે કોઈ એવો એરિયા આવી ગયો કે જ્યાં 8 એકર 10 એકરના જ ફાર્મ છે, તો 40 થી 50 એકરનું કામ થઈ શકે છે. એટલે એવરેજ આપણે કહીએ તો 30 થી લઈને 35 એકરનું કામ
એક માણસ એક ડ્રોનથી દિવસનું કરી શકે છે. ઓકે મિહિરભાઈ, બીજો એ મારે જાણવું છે કે 35-40 એકર તો એક દિવસમાં એક માણસ કવર કરી લે છે, પણ આનું બેટરી બેકઅપ કેવું છે કે જેથી કરીને ખેડૂતને આખો દિવસ છંટકાવ કરવો છે તો આની અંદર બેટરીની શું વ્યવસ્થા છે? તો પહેલાં જ્યારે ડ્રોન લોન્ચ થયા 2021-22માં ત્યારે બેટરી બેકઅપ ખૂબ નાનું હતું, 16,000 mAh, 18,000 mAh, એટલે 1 એકર, 1.25 એકર, 1.5 એકર, એના પછી બેટરી ચાર્જ કરવી પડતી, એક્સ્ટ્રા સેટ એટલે વધારાના જે પણ બેટરીના સ્પેરમાં રાખતા તો એ પણ વધારે રાખવા પડતા હતા, અને આ એક ખેડૂતો માટે પણ એક તકલીફ હતી કે યાર આ વારે ઘડીએ તો શું બેટરી ચાર્જ કરવા જાય છે, અમારે 15-15, 20-20 મિનિટ, અડધો કલાક બેસી રહેવાનું. પણ હવે જે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી વાત કરું કે જે અમે લોન્ચ કરી છે, તો અમે અત્યારે 25,000 mAhની બેટરી જે નાનામાં નાની છે એ 3 થી 3.5 એકરનો એક ચાર્જમાં કામ આપે છે. એનાથી મોટી છે 5 એકર, એનાથી મોટી છે 7 એકર. એટલે અત્યારે બેટરી જે લેટેસ્ટ ટેકનોલોજી છે એક જ ચાર્જમાં 7 એકરનું કામ આપે છે. એટલે તમે સમજો કે ખાલી તમારે 3 સેટ બેટરીના પણ લઈને જાઓ છો તો દિવસનું 21 એકર તો ખેતરમાં ચાર્જ કર્યા વગર જ તમે કામ કરી શકો છો. ખૂબ સારી વાત છે. બીજું મારે આમાં એક પ્રશ્ન મારે એ જાણવું છે કે આ ડ્રોન છે જે રિમોટ કંટ્રોલથી જેવી રીતે ખેતરમાં જવાય એવું નથી, પાકનો ગ્રોથ વધારે છે અથવા તો ગારો છે, અંદર પાણી છે, જઈ શકતા નથી, ને ડ્રોન જ્યારે કંટ્રોલ કરવાની વાત આવે છે, ખેડૂતનું ખેતર બહુ મોટું હોય, લાંબુ હોય, તો આ ડ્રોન છે એને રિમોટ કંટ્રોલથી કેટલે દૂર સુધી લઈ જઈ શકાય? તો ડ્રોનની રેન્જ, તો આ ડ્રોનની જે રેન્જ હોય છે એ 1.5 કિલોમીટર સુધીની હોય છે, અને સામાન્ય આપણી આઈ સાઇટ જ્યાં સુધી આપણે નજરે જોઈ શકતા હોઈએ છીએ ત્યાં સુધી ડ્રોનને જવા દેતા હોઈએ છીએ. એટલે તમે સમજો કે ભાઈ જો કોઈ ખેતર છે કે 1.5 કિલોમીટર લાંબુ પણ છે તો ત્યાં સુધી પણ ખેતરના શેડે ઊભા ડ્રોનથી દવાનો છંટકાવ થઈ શકે છે. એટલે તો બહુ સારું, કેમ કે 1.5 કિલોમીટર એટલે બહુ લાંબુ અંતર થઈ ગયું. બીજું મારે એ કહેવાનું છે કે અમારે લાંબુ ખેતર હોય ખેડૂતને, એટલે ખેડૂતના ખેતરમાં ઇલેક્ટ્રિક પોલ હોય, કોઈ ઝાડ આવતા હોય, આ રીતનું અલગ અલગ કોઈ મોબાઈલના ટાવર હોય છે ખેતરોની અંદર, ને ત્યારે ઘણી વખત જીપીએસ ટેકનોલોજી ઉપર જે ડ્રોન ચાલતા હોય તો મને ખ્યાલ છે કે ઘણી વખત ડ્રોન ક્રેશ થઈ જાય, ક્યાંય ટકરાઈ જાય છે, ક્યાંય એક્સિડન્ટ થઈ જાય છે, તો ક્રેશ થઈ જાય છે. તો આપણું જે આ એગ્રીઓનનું ડ્રોન છે આની અંદર આના વિશેના આપણી શું સેફ્ટી છે? તો પહેલાં તો કહું કે જેમ 2 પ્રકારના પ્રશ્નો ખેતરમાં તો હોય છે જ, કેમ કે આજે ઝાડ થાંભલા ખેતરમાં તમને ક્યાંય ને ક્યાંય આવવાના છે, મોટા ખેતર છે તો પહેલું તો અમે આ ડ્રોનમાં જે લેટેસ્ટ લાવ્યા છીએ એ છે ઓબ્સ્ટેકલ રડાર. એટલે આજે ડ્રોન ઉડી રહ્યું છે અને કોઈ થાંભલો આવી જાય છે તો 10 મીટર દૂર જ એને ડિટેક્ટ કરી લેશે અને ડ્રોન એનાથી આગળ વધશે જ નહીં. બીજું છે કે ટેરેન રડાર, એટલે નીચેનું. તો આ જે રડાર છે કે જ્યારે પાકની હાઈટ ઊંચી નીચી હોય, જમીનનું લેવલ ઊંચું નીચું હોય તો ત્યારે ડ્રોન ઉડી રહ્યું છે એને ખ્યાલ આવે છે, સેન્સ કરે છે કે ભાઈ અહીંયા જમીન ઊંચી છે તો પોતાની જાતે જ હાઈટ ગેઇન કરશે ને પોતાની જાતે જ હાઈટ લેવલ કરશે, તો જેનાથી અકસ્માત થવાના પ્રશ્ન રહેતા નથી. પણ હવે અમે જે લેટેસ્ટ એડિશન જે લઈને આવ્યા છીએ કે અત્યારે દરેક ખેતરમાંથી ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રિક વાયરની લાઈન જતી હોય છે, ક્યાંય આજુબાજુમાં મોબાઈલના ટાવર હોય છે, કાંઈ હાઈ વોલ્ટેજવાળા પેલા ડીપી કહેવાય એ હોય છે. તો એનાથી શું થાય છે, મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થતું હોય છે, અને જે જીપીએસ ડ્રોન છે તો જીપીએસ સિગ્નલ જતો રહેતો હોય છે અને એ ડ્રોન ક્રેશ થઈ જતું હોય છે, તો જીપીએસ સિગ્નલ જતો રહેતો હોય છે. તો હવે આના માટે અમે નિરાકરણ લઈને આવ્યા છીએ એગ્રીઓન આ ક્રિસક 2i ડ્રોનમાં અમે લઈને આવ્યા છીએ GNSS ટેકનોલોજી. તો આ જે જીપીએસથી ઉપરની ટેકનોલોજી છે અને એનો જે સિગ્નલ છે એ ક્યારે પણ વાદળછાયું વાતાવરણ હોય, હાઈ ટેન્શન વાયર 66 kVનો વાયર પણ જતો હોય, કે કોઈ મોબાઈલ ટાવર કે કોઈ હાઈ વોલ્ટેજ ડીપી હોય તો ક્યાંય પણ એનો સિગ્નલ લોસ થતો નથી, અને જેનાથી તમારા ડ્રોનના અકસ્માત થવાના પ્રશ્ન રહેતા નથી, એક સરખું કામ થાય છે. અને આ GNSSથી એક્યુરેસી પણ ઘણી સારી મળે છે, કે જે પેલા ડ્રોન છે કે 3 થી 4 મીટરની એક્યુરેસીમાં કામ કરતા હોય, આ જ્યારે 30 સેન્ટીમીટરથી લઈને 1 મીટરની એક્યુરેસીમાં કામ કરે છે. એટલે ખાસ કરીને આપણે મેન ફાયદો બીજો એ પણ છે કેવી રીતે જેવી રીતે એક આ એગ્રીઓનનું ડ્રોન છે તો આ એક ટેકનોલોજીથી જ્યારે આપણે દવા છંટકાવ કરવાનો છે તો આના માટે જે એક પાયલોટ હોય છે, એક માણસ હોય છે, એ જ માણસ રિમોટ કંટ્રોલથી આને આખું ઓપરેટ કરી અને દવાનો છંટકાવ કરે. એટલે પહેલાં તો દવાનો છંટકાવ છે એ પણ વ્યવસ્થિત થાય છે, અને માણસ અત્યારે જોવા જઈએ તો આપણે જે દવા છાંટવા માટે મજૂરની જરૂર હોય તો આપણે ખેડૂત ભાઈઓને બધાને ખબર છે કે સમયસર મજૂર મળતા નથી. કદાચ માની લઈએ કે મજૂરની વ્યવસ્થા કરીએ, મજૂર મળે તો પણ જ્યારે માણસ છાંટે છે ત્યારે એની પાસે ઘણા ખેડૂત ભાઈઓને એવું પણ પ્રશ્ન થાય છે કે જે મજૂર દવા છંટકાવ કરવા આવે છે ને દવા છંટકાવ કરવાનો અનુભવ નથી તો એ વ્યવસ્થિત સ્પ્રે કરી શકતા નથી. ઘણી વખત એવું હોય કોઈ મજૂર છે એ થોડુંક ધીમી ગતિએ ચાલતા હોય, કોઈ ઝડપથી ચાલતા હોય
તો પણ દવાનો જે સ્પ્રે છે એક સરખો થતો નથી, એમાં વધઘટ થતી હોય છે અને અનેક પ્રકારે જે દવાનો વ્યય થાય છે. જ્યારે આ ડ્રોનથી દવા છાંટવામાં આવે છે તો આની જે સ્પીડ હોય એ પણ એક સરખી હોય, પાણીનો ફ્લો હોય એ પણ એક સરખો હોય ને જે સ્પ્રે કરવાનો છે એ વ્યવસ્થિત સ્પ્રે થાય છે, જેથી કરીને આપણી જે મોંઘી દવા છે એનો વ્યય નથી થતો, સાથે સાથે આપણે દવાનો જે પરિણામ મળવાનું હોય છે એ પૂરેપૂરું પરિણામ મળે છે. એટલે આપણે મજૂર જે નથી મળતા એ પ્રશ્નોનું પણ આ ડ્રોનની અંદર સોલ્યુશન છે અને સાથે સાથે દવાનો વ્યવસ્થિત છંટકાવ કરવો એ પણ સોલ્યુશન છે. એટલે આ પણ બંને મહત્વના આની અંદર આપણે ફાયદા મળે છે. હવે જે ડ્રોનની તમે વાત કરી આમાં ખૂબ સારી ટેકનોલોજી છે, ક્રેશ થવાના પ્રશ્ન નથી, સાથે વ્યવસ્થિત સારું પરિણામ આપે છે. આ ડ્રોનની અંદર રેન્જ પણ સારી છે, પાકનો ગ્રોથ થઈ ગયેલો હોય તો પણ આપણે એક સાથે બેસીને આને ઓપરેટ કરી શકીએ છીએ. તો આ ડ્રોનની અંદર આ એગ્રીવનના કેટલા મોડેલ છે અને અંદાજે એની કિંમત શું હોય છે? તો જુઓ, ડ્રોનની હું વાત કરું તો કૃષિ ડ્રોન અલગ અલગ જેમ મોબાઈલમાં ફીચર્સ હોય છે કે 12,000થી લઈને 1.5 લાખ સુધીનો મોબાઈલ, તો એવી રીતના ડ્રોનમાં પણ અલગ અલગ ફીચર્સ હોય છે. તો ડ્રોનની કિંમત ચાલુ થાય છે 4.5 લાખથી, કેમ કે અમે ભારતનું ડ્રોનનું એક પ્લેટફોર્મ છીએ. તો 4.5 લાખથી ચાલુ થાય છે અને 8.5 લાખ સુધીના ડ્રોન મળે છે. પણ હવે અત્યારે હું તમને કહું કે જે વધુ ચલણમાં છે 10 લિટરના મોડલ, અને એમાં પણ ક્રિસક 1i અને ક્રિસક 2i, આ જે લેટેસ્ટ ટેકનોલોજીવાળા જે ડ્રોન છે અત્યારે, કે એમાં જે પણ અગાઉના ડ્રોનમાં કંઈક સુધારા જોઈતા હતા, કંઈ અપગ્રેડેશન જોઈતું હતું, તો આ અપગ્રેડ થઈને જે લેટેસ્ટ ડ્રોન આવ્યા છે એની કિંમત 6 લાખ અને 7 લાખ રૂપિયા છે. 6 લાખ અથવા તો 7 લાખ કિંમત હોય તો આની અંદર આપણે કોઈ ગવર્મેન્ટ માન્ય ડ્રોન હોય તો આમાં કોઈ ગવર્મેન્ટની સબસિડીનું પ્રાવધાન ખરું? હા, તો અત્યારે ખેડૂતોનો પ્રશ્ન છે કે જુઓ કે ભાઈ પહેલાં તો છે કે ભાઈ 6 કે 7 લાખ, એટલે ખેડૂત છે કે કોઈ ગામડામાં રહેતો યુવાન છે જેને ડ્રોન લેવું છે, તો એનો પ્રશ્ન હોય છે કે સાહેબ આટલી મોટી રકમ હું એકસાથે કેવી રીતના કાઢી શકું. તો પહેલાં તો એ છે કે આની ઉપર ભારત સરકાર માત્ર વાર્ષિક 6% વ્યાજ દરે 90%ની લોન આપે છે. અને આ ભારત સરકારની AIF સ્કીમ અંડરમાં છે, જેમાં અમે અમારા જે પણ ડ્રોન ઓન્ટરપ્રિનર છે કે ખેડૂતો છે જે ડ્રોન ખરીદવા માંગે છે, તો અમે એમને 90% લોન કરાવી આપીએ છીએ. એના ડોક્યુમેન્ટ, એની પ્રોસેસ, બેંક સાથેનું ફોલોઅપ, અને એ પણ કઈ બેંક લોન આપે છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા. એટલે તમારું ખાતું જે બેંકમાં છે, રાષ્ટ્રીયકૃત બેંકો જ આપે છે. અને એમાં તમારે તમારી જે બેંકમાં એકાઉન્ટ છે એમાં જ આ ફાઇલ લોગિન થશે અને તમે તમારા ઓળખીતા બ્રાન્ચ મેનેજરની જ મુલાકાત લઈને એ કરવાની છે. તો આ થઈ ગયું કે પહેલાં તો છે કે એને 90% લોન મળી જાય છે. હવે વધુમાં ગુજરાત સરકાર ડ્રોન ખરીદવા ઉપર સબસિડી લઈને આવી રહી છે, અને ટૂંક સમયમાં જ આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ સબસિડી ડ્રોન જે છે ઇન પાઇપ છે લાઈવ થવા જઈ રહી છે. અને આ સબસિડી છે 50%. 50% છે. 6 લાખનું ડ્રોન હોય તો 3 લાખ રૂપિયાની સબસિડી આરામથી. અને હું તો કહું છું કે જ્યારે સબસિડી મળે છે તો પછી આપણે શું કરવા, કોઈ નીચું મોડલ લઈએ. ઓકે, જો સરકાર મહત્તમ તમને 3,50,000 ને 3,60,000 સુધીનો લાભ આપવાની છે આ સબસિડીમાં, મહત્તમ 5 લાખ સુધીનો પણ લાભ જઈ શકે છે, તો પછી તમે સારી ટેકનોલોજીનું ડ્રોન લો તો જેમાં તમને 50% સબસિડી મળી જાય, એટલે તમારો ખર્ચો લગભગ અડધો થઈ ગયો અને બાકીની રકમ ઉપર તમારી બેંક લોન થઈ જાય છે. ઓકે, એ ખૂબ સારી સુવિધા છે. સરકાર તરફથી સબસિડી પણ મળે અને લોન પણ થઈ જાય, એટલે બહુ રોકાણ થતું નથી. પણ બીજું મારે એ જાણવું છે કે અમારા ખેડૂત હોય, કોઈ ખેડૂત નાના છે, 10 એકર જમીન છે, 2 એકર જમીન છે, કોઈને 50 એકર હોય. હવે નાના ખેડૂત છે એને પણ ડ્રોનથી દવાનો છંટકાવનો લાભ તો લેવો છે, પણ બધા જ છે આ નથી લઈ શકતા, કેમ કે એને એટલું બધું જરૂરિયાત નથી. તો આની અંદર આપણે કેવા ખેડૂત પુત્ર ઊભા થાય જેથી કરીને બધા જને લાભ મળે અને આની રેન્ટ સિસ્ટમથી કે આમને ભવિષ્યમાં ચલાવી શકાય છે? જેવી રીતે ટ્રેક્ટરો છે એ બધા જ ખેડૂત પાસે ટ્રેક્ટર નથી. સાચી વાત છે. પણ ઘણા ખેડૂત પાસે ટ્રેક્ટર છે, જેની પાસે નથી એ એને રેન્ટ આપીને ચલાવે છે ટ્રેક્ટર. એટલે એવી રીતે આમાં આગળ કોઈ ભવિષ્ય ખરું? તો અત્યારે અમે એક મોડેલ ક્રિએટ કર્યું છે, ફાર્મ ટેકનોલોજી સેન્ટર, FTC. તો અમે શું કરી રહી છે કે ભાઈ ગામડામાં કોઈ ખેડૂત પુત્ર છે કે પછી કોઈ એક યુવાન છે કે જે ગામડામાં કામ કરી રહ્યો છે, માત્ર 10મું ધોરણ પાસ જોવે એની લાયકાત, એને અમે ફાર્મ ટેકનોલોજી સેન્ટર આપીએ છીએ અને એને અમે ડ્રોન ઉડાડતા શીખવાડીએ છીએ. એનું પાયલટ લાયસન્સ, એટલે ભારત સરકાર માન્ય એને પાયલટ લાયસન્સ અપાવીએ છીએ, એને બેંક લોન અપાવીએ છીએ, એને જે પણ સરકારના સબસિડીના લાભ છે એના માટે અવેર કરીને એના માટે અપ્લાય કરાવીએ છીએ.
અને એને બિઝનેસ ગેરંટી. એટલે હવે ડ્રોન લીધા પછી એક સવાલ હોય કે કામ મળશે નહીં, શું થશે, હું હપ્તા કેવી રીતના ભરીશ જો બેંક લોન કરીએ છે. તો અમે એને 2 વર્ષના કામની ગેરંટી આપીએ છીએ. એટલે એને વર્ષે 7 થી 8 લાખ રૂપિયાનું કામ આપીએ છીએ. એટલે 2 વર્ષમાં એને 15 થી 20 લાખનું કામ મળે છે. એટલે અમે એને સહાય કરીએ છીએ કે 12 થી 18 મહિનામાં જ એની ડ્રોનનું જે ઇન્વેસ્ટમેન્ટ રોકાણ છે એ ફ્રી થઈ જાય. તો હવે નાના ખેડૂતો, તો અમે એ જ કહીએ છીએ કે નાના ખેડૂત છે કે જેને 8 વીઘા 10 વીઘા કે 5 વીઘાની ખેતી છે, તો એમણે ડ્રોન ખરીદવાની જરૂર નથી. એના માટે તમે તમારા જ ગામમાં કોઈ એવા યુવાનને શોધો, એને અમે તૈયાર કરીશું અને એ આપ સૌને આ સેવા આલશે. અને બીજું છે કે હવે આ સેવા સર્વિસ છે, સ્પ્રે સર્વિસ, તો આની ઉપર પણ ગુજરાત સરકાર અત્યારે તમને જે દવાનો છંટકાવ થઈ રહ્યો છે એમાં દવાના છંટકાવ ઉપર 90% સહાય આપી રહી છે. એટલે જે હવે યુવાન તમારા ત્યાં આવીને કામ કરશે તો તમને 90% સહાય, ડ્રોનનું એનું જે બિલ બનશે એની ઉપર 90% સહાય મળવા પાત્ર છે. અને એમાં તમે અમારી કંપનીનો સંપર્ક કરીને યોજના વિશે પણ વધારે જાણી શકો છો, કેમ કે એ યોજનાનો પણ લાભ અમે અમારા નાના ખેડૂતોને આપી રહ્યા છીએ. ખૂબ સરસ માહિતી આપી મિહિરભાઈ. એટલે આમ જોવા જઈએ તો આ ડ્રોન જે છે આધુનિક ટેકનોલોજી છે, અત્યારના સમયની માંગ છે. આપણે માણસ નથી મળતા એટલે કે મજૂર નથી મળતા, ત્યારે પણ આપણે આ ડ્રોનથી આસાનીથી આપણા ખેતરમાં દવા છંટકાવ કરી શકીએ છીએ. આ ડ્રોન છે એ વ્યવસ્થિત સ્પ્રે કરે છે, જેથી કરીને આપણી મોંઘી દવા હોય તો એનો પણ પૂરેપૂરો ફાયદો આપણા ખેતરની અંદર મળે છે. સાથે આ ડ્રોનની અંદર અમુક જે ટેકનોલોજી છે કે ડ્રોન ક્રેશ થવાના પ્રોબ્લેમ નથી. સાથે આની અંદર ભવિષ્યની અંદર સરકાર છે સબસિડી આપવા જઈ રહી છે. એ સાથે આ ડ્રોન છે એક ખેડૂત પોતે તો આ વ્યવસાય તરીકે અપનાવી શકે, એટલે કે પોતાના ખેતરમાં છંટકાવ કરવા માટે તો ડ્રોનનો ઉપયોગ કરી શકે. સાથે એને ભાડું કરવું, જેવી રીતે ટ્રેક્ટર લઈને આપણે ભાડેથી ચલાવીએ છીએ એવી રીતે એક સાઈડમાં ખેતીની સાથોસાથ આ વ્યવસાયના રૂપમાં પણ ખૂબ ઉપયોગી આ ડ્રોન છે. આની અંદર સરકારી સબસિડી હોય, લોન થાય, એટલે આપણે બહુ રોકાણ ન કરવું પડે ને એક ખેતી કરતા સાઈડમાં એક નવી રોજગારી પણ ઊભી થાય અને સાથે સાથે વ્યવસ્થિત રીતે દવાનો સ્પ્રે થાય. વરસાદ હોય, ખેતરમાં જવાતું નથી, પાકનો ગ્રોથ વધારે છે. તમામ અડચણો હોય, તમામ અડચણોની સામે એક જ ઈલાજ છે, એગ્રીઓનનું ડ્રોન. આ ડ્રોન છે એ આપણે ખરીદવું જોઈએ અને બધા જ ખેડૂતો છે આ ડ્રોનથી દવાનો છંટકાવ કરે તો બધા જ ખેડૂતોને ક્યાંય ને ક્યાંય લાભ છે. એટલે આ ડ્રોન વિશે અમે ટૂંકી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. આગળ ઉપર પણ આ ડ્રોન વિશેની વિશેષ માહિતી મિહિરભાઈ પાસેથી પણ આપણે મેળવતા રહેશું. અને વિશેષ કોઈ અત્યારે આ ડ્રોન વિશેની માહિતી જોતી હોય તો અત્યારે જે નીચે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક ખેડૂત ભાઈઓને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે અમારું ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. જય જવાન, જય કિસાન.